શ્રીમદ ભાગવત કથા સ્કંદ પહેલો ભાગ 7. આગળના ભાગમાં આપણે પાંડવોના સ્વર્ગારોહણ અને પરીક્ષિત રાજા દ્વારા કલીના નિગ્રહનો પ્રસંગ સાંભળ્યો. કલીનો નિગ્રહ થવાથી ધર્મનું સંસ્થાપન થયું, પરંતુ કલી આનંદમાં છે. રાજાએ તેને રહેવા માટે 5 સ્થાન આપ્યા છે. ફિકર નહીં, આ 5માંથી એકાદ વાટે હું પરીક્ષિતને ત્યાં પણ બેસી જઈશ, કલીએ વિચાર્યું, અને બન્યું પણ એમ જ. ભગવાન કૃષ્ણની મદદથી ભીમે જરાસંઘને માર્યો. તેને મારી તેના પુત્ર સહદેવને ગાદી પર બેસાડ્યો. ગાદી પર તો બેસાડ્યો, પરંતુ તેના પિતાનો સુવર્ણનો રત્નજડિત મુકુટ તેને ન આપ્યો. જરાસંઘનો મુકુટ અમૂલ્ય રત્નોથી જડેલો હતો, ઘણો સુંદર અને કિંમતી હતો. સહદેવે આ મુકુટ માંગ્યો પણ ખરો, પરંતુ ભીમે તેને એ મુકુટ ન આપ્યો. પોતે મુકુટ લઈ લીધો અને હસ્તિનાપુર આવી મહારાજ યુધિષ્ઠિરના ચરણોમાં એ ધરી દીધો. મહારાજ યુધિષ્ઠિર તો ધર્મનો અવતાર. તેમણે કહ્યું, આ મુકુટ પર આપણો અધિકાર નથી, આપણાથી એ ન લેવાય. ભીમના અત્યંત આગ્રહથી તેમણે એ મુકુટ રાખ્યો તો ખરો, પરંતુ અધર્મથી મેળવેલી સંપત્તિનો ભૂલે ચૂકે પણ ઉપયોગ ન થઈ જાય તે માટે તેને એક પેટીમાં મૂકી પેટી બંધ કરીને તે પેટીને પોતાના રાજકોષમાં એક ખૂણામાં મૂકી દીધી. એક દિવસ રાજા પરીક્ષિતને જિજ્ઞાસા થઈ, લાવ જોઉં તો ખરો, મારા દાદાઓએ રાજકોષમાં શું ભર્યું છે. તપાસ કરતાં તેની નજરે પેલી પેટી પડી. પેટી ખોલીને જોતાં તેમાંથી રત્નોથી ઝળહળતો સુવર્ણનો મુકુટ નીકળ્યો. વિના વિચારે પરીક્ષિતે તે ઉચકી લીધો અને પોતાના માથા પર મૂક્યો. સુવર્ણ તો કલીને આપેલ 5 રહેણાંકોમાંનું એક છે. સુવર્ણમાં કલી રહે છે, વિશેષ કરીને જ્યારે તે અનિતિથી મેળવેલું હોય. ભીમે આ મુકુટ અનિતિથી અને અધર્મથી મેળવ્યો હતો. સ્વયં ધર્મરાજાએ એ પ્રમાણે કહ્યું હતું. રાજાએ મુકુટ માથે મૂક્યો. તેની દ્રષ્ટિમાં વિકાર પ્રવેશ્યો. તેણે વિચાર્યું, આ મુકુટ પહેરીને આજે તો શિકાર કરવા જવું છે. રાજા કદી શિકાર કરવા ગયો ન હતો. નિર્દોષ પ્રાણીઓને મારવાનું તેને ગમતું ન હતું, પરંતુ આજે તો માથા પર જરાસંઘનો મુકુટ પહેર્યો હતો. રાજા શિકાર ખેલવા નીકળ્યો. કલીનું બીજું રહેણાંક છે હિંસા. મનથી, વચનથી કે કર્મથી કોઈ પણ પ્રાણીને કષ્ટ આપવું તેનું નામ હિંસા. હિંસામાં કલીનો વાસ છે. સુવર્ણના મુકુટે રાજાની દ્રષ્ટિમાં વિકાર લાવી દીધો. તેના મનથી અને પછી તનથી કરેલી હિંસાએ તેની બુદ્ધિને ભ્રષ્ટ કરી દીધી. વ્યાસજીએ અહીં એકદા શબ્દનો પ્રયોગ કર્યો છે. તે ઘણું જ સૂચક છે. રાજા કોઈ દિવસ શિકાર ખેલવા ગયા નથી. એક દિવસ, અરે પહેલી જ વાર તે શિકાર ખેલવા નીકળ્યા છે. શિકારમાં તેમણે અનેક જીવોની હિંસા કરી છે. મધ્યાહન થયો. ભૂખ તરસથી રાજા પીડાવા લાગ્યો. શિકારના શ્રમથી ભૂખ અને તરસ ઘણી જ તીવ્ર બની ગઈ હતી. એટલામાં સામે કોઈ એક ઋષિનો આશ્રમ જોયો. રાજા આશ્રમમાં પ્રવેશ્યા. જોયું તો ઋષિ જેવો કોઈ એક માણસ સમાધિમાં તલ્લીન બની ગયો હોય તેમ બેઠો છે. તે હતા શમીક ઋષિ, મહાન તપસ્વી. તેઓ સમાધિમાં બેઠા હતા. દેહનું ભાન ન હતું. રાજાએ પાણી માંગ્યું. શમીક ઋષિએ તેના શબ્દો ન સાંભળ્યા. રાજાની દ્રષ્ટિમાં વિકાર છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. રાજાએ વિચાર્યું, હું આ પૃથ્વીનો રાજા, મારું સ્વાગત કરવું એ આ લોકોનો ધર્મ છે. આણે મારું સ્વાગત નથી કર્યું. હું પાણી માંગુ છું, જાણે સાંભળતો જ ન હોય તેમ આંખો બંધ કરીને બેઠો છે. મારી ઉપર પ્રભાવ પાડવા સારું પોતે મહાન તપસ્વી હોવાનો ઢોંગ કરી રહ્યો હોય તેવું લાગે છે. આ તો મારું અપમાન. દુર્બુદ્ધિગ્રસ્ત રાજાએ
ચારે તરફ જોયું. એક મરેલો સર્પ પડેલો જોયો. પોતાના ધનુષ્યના છેડા વડે તેને ઉછાળ્યો અને સમીક ઋષિના ગળામાં તે નાખ્યું. સમાધિગ્રસ્ત ઋષિને તેની કશી ખબર ન પડી. રાજાએ ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો, પરંતુ એ પ્રમાણે કરીને તેણે પોતાના ગળામાં તો જીવતો સર્પ નાખ્યો છે. શમીક ઋષિ એટલે પોતાની બધી જ ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી ઈશ્વરમાં સ્થિર થયેલો દેવી જીવાત્મા. તેના ગળામાં મરેલો સર્પ નાખીને રાજાએ પોતાના ગળા ઉપર આવવા માટે જીવતા સર્પને આમંત્રણ આપ્યું છે. શમીક ઋષિનો પુત્ર હતો તો બાલક, પરંતુ ઘણો તેજસ્વી હતો. સમવયસ્ક બાળકો સાથે તે રમતો હતો. રાજાના આ દુષ્ટ કર્મની તેને ખબર પડી. બ્રાહ્મણનો પુત્ર હતો, બ્રહ્મતેજ હતું, પરંતુ બાળક હતો. પોતાના પિતાનું થયેલું અપમાન તે ન ગળી જઈ શક્યો. તેને થયું, આ રાજાઓ દુષ્ટ બની ગયા છે. સત્તાના મદમાં આવી ઋષિઓને સંતાપે છે. તેમની શાન ઠેકાણે લાવવાની જરૂર છે. મારામાંથી હજુ બ્રહ્મતેજ ગયું નથી. હમણાં જ એ દુષ્ટ રાજાને તેના અઘટિત કર્મની હું સજા કરીશ. શમીક ઋષિના પુત્રને ક્રોધ ચડ્યો છે. ક્રોધ અને વેરવૃત્તિના રૂપમાં રાજાએ કરેલી હિંસાનો પડઘો પડ્યો. ક્રોધમાં આવી ઋષિકુમારે શ્રાપ આપ્યો. પાસે જ વહેતી કૌશિકા નદીનું જળ હાથમાં લઈ ઋષિકુમારે વાણીરૂપી વજ્ર છોડ્યું. વ્યાસજી એના માટે વાગ્વજ શબ્દનો ઉપયોગ કરે છે. ઇન્દ્રના વજ્ર વડે પહાડો ચીરાઈ જાય છે, પરંતુ તેના એ વજ્ર કરતાં વાણીરૂપી વજ્ર વધારે પીડા કરનારું છે. શરીર પર લાગેલા ઘા રૂઝાઈ જાય છે, પરંતુ વાણીના ઘા મન ઉપર પડે છે. તે કદી રૂઝાતા નથી. અત્યંત આવેશમાં આવી ઋષિકુમારે રાજાને શ્રાપ આપ્યો. આ રાજા પોતાના કુળમાં અંગારા જેવો છે. એને બ્રાહ્મણની મર્યાદા ઓળંગી છે. બ્રાહ્મણનું અપમાન કર્યું છે. આજથી બરાબર 7મા દિવસે તેને તક્ષક નાગ કરડશે. તેનાથી તેનું મૃત્યુ થશે. શ્રાપ આપી ઋષિકુમાર પોતાના આશ્રમમાં આવ્યો. પિતાના ગળામાં મરેલો સાપ જોઈ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. ઋષિની સમાધિ છૂટી ગઈ. શમીક મુનિએ નેત્રો ખોલ્યા. ગળામાં પડેલા સર્પને જોયો. સ્વસ્થતાથી તે સર્પને ગળામાંથી ઉતારી દૂર મૂકી આવ્યા. પોતાના પુત્રને રડતો જોઈ ઋષિ પૂછે છે, વત્સ, તું કેમ રડે છે? તને કોઈએ દુભાવ્યો છે? તારું કોઈએ અપમાન કર્યું છે? ઋષિપુત્રએ સઘળી હકીકત કહી સંભળાવી. પરીક્ષિત રાજાએ પોતાના પિતાના કરેલા અપમાનની અને પોતે ક્રોધમાં આવી તેને આપેલા શ્રાપની વાત કરી. શમીક ઋષિએ પોતાના કહેવાતા અપમાનનો બદલો લેનાર પુત્રને શાબાશી ન આપી. બ્રહ્મમાં રમે તે બ્રાહ્મણ. તેઓ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણને માન કે અપમાન ન હોય. પુત્રે રાજા પરીક્ષિતને આપેલા શ્રાપની વાત સાંભળી ઋષિ દુઃખી થયા. પુત્રને કહ્યું, બેટા, તે ખોટું કામ કર્યું છે. જે રાજાને તે શ્રાપ આપ્યો છે તે ઘણો ધર્મપરાયણ, નીતિનો રક્ષક અને ગૌબ્રાહ્મણ પ્રતિપાલ છે. રાજાએ અવિચારીપણે આ કાર્ય કર્યું છે એ વાત સાચી, પરંતુ એ તો તેના રાજસી સ્વભાવનું પરિણામ છે. તેને તરસ લાગી હતી. ભૂખ અને તરસના દુઃખથી તેણે પોતાના મન ઉપરનો કાબૂ ગુમાવ્યો અને આ કૃત્ય કર્યું. બેટા, રાજાનો દોષ જરૂર છે, પરંતુ એ અલ્પ છે. એવા અલ્પ દોષ માટે આવો ભયંકર શ્રાપ તેને આપ્યો. એ તારું કાર્ય વધુ અવિચારી અને ભયંકર છે. પછી ઋષિ ગળગળા થઈ ગયા. 2 હાથ જોડી પોતાના પુત્રના અવિચારી કૃત્ય માટે ભગવાન પાસે ક્ષમાની યાચના કરી. પરંતુ
ઋષિએ આપેલો શ્રાપ પાછો વાળી શકાતો નથી. શ્રમિક ઋષિ પણ તે પાછો ન વાળી શક્યા. એકવાર ધનુષ્ય ઉપરથી બાણ છૂટી જાય પછી તેને પાછું વાળી શકાતું નથી. તેમજ એકવાર જીભ ઉપરથી કટુ વચન નીકળી જાય તે પણ પાછું વાળી શકાતું નથી. તેવી રીતે ઋષિપુત્રએ આપેલો શ્રાપ પાછો વાળી ન શકાયો. રાજાને તક્ષકનાગ કરડશે જ. રાજા કમોતે મરશે, તેની દુર્ગતિ થશે, એમ તો ન થવા દેવાય. રાજાને સાવધાન કરી દેવો જોઈએ. એ શ્રાપના સમાચાર રાજાને આપવા માટે ઋષિ પોતાના શિષ્યને મોકલે છે. અવિચારી કૃત્ય કરી રાજા પોતાના મહેલમાં આવી પહોંચ્યા. માથા ઉપરથી મુકટ ઉતાર્યું. કલી સાથેનો સંપર્ક દૂર થયો. તૃષાની તૃપ્તિ થતાં ગુસ્સો પણ શાંત થયો. અનીતિમય સુવર્ણ સાથેનો સંબંધ દૂર થતાં પોતે કરેલા અધર્મી આચરણ માટે રાજાને પસ્તાવો થયો. રાજા વિચાર કરે છે, અરે, હું અનાર્યની માફક વર્ત્યો. પાંડવોનો વંશજ એવો હું, ગર્ભમાંથી જ જેણે ભગવાનના દર્શન કર્યા છે એવો હું, ક્રોધમાં આંધળો બની મેં કેવું નિંદ કામ કર્યું છે. એક નિરપરાધ બ્રાહ્મણનું મેં ભારે અપમાન કર્યું છે. હે પ્રભુ, મારા આ પાપનું ફળ મારે જરૂર ભોગવવું પડશે. હું પશ્ચાતાપ કરીશ. પશ્ચાતાપ કરવાથી કરેલ પાપનું શમન ભલે ન થાય, ફરીથી તેવું પાપ કરવાની વૃત્તિનો નાશ પામશે. હું મારા આ દુષ્ટ કર્મનું પ્રાયશ્ચિત જરૂર કરીશ. રાજા આમ વિચાર કરે છે તેવામાં ઋષિ દ્વારા મોકલેલા તેનો શિષ્ય આવી ઋષિપુત્રએ રાજાને આપેલા શ્રાપની વાત કરે છે. પોતાને મળેલા શ્રાપથી રાજાને ક્રોધ ન ચડ્યો, ઉલટા તે તો રાજી થયા. રાજાને થયું, આ તો ઘણું સારું થયું. ઘણા દિવસથી સંસારના વિષયોથી હું ખરડાયેલો રહ્યો છું. હવે હું તેનાથી વિરક્ત બનીશ. સંસારના વિષયોમાં ફસાયેલા જીવને સાવધાન કરવા માટે પ્રભુએ કરેલી આ કૃપા છે. પરીક્ષિત રાજાએ પોતાના જીવનમાં આ પહેલું કે છેલ્લું જ પાપકર્મ કર્યું છે. આ પહેલાંનું તેમનું જીવન ધર્મથી રક્ષાયેલું નીતિમય જીવન હતું. કલીના સંસર્ગથી તેમના દ્વારા એક પાપ થઈ ગયું. પ્રભુએ કૃપા કરી એ પાપની સજા તરત જ મળી ગઈ. રાજાએ તે સહર્ષ સ્વીકારી લીધી. પરીક્ષિત રાજા હતા, હવે રાજર્ષિ બની ગયા. સંસાર અને સાંસારિક વાસનાઓને ત્યાગ કરી વિરક્ત બની ગયા. પરીક્ષિતે મહેલનો ત્યાગ કર્યો. પતિ તપાવની ગંગા નદીના કિનારે આવ્યા. ગંગા સ્નાન કર્યું, પ્રયોપ વ્રત લીધું. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં ચિત્ત પરોવ્યું. મોટા મોટા ઋષિઓને આ વાતની ખબર પડી. ખબર પડતાં જ તેઓ ગંગા કિનારે આવ્યા. વગર આમંત્રણે આવ્યા. રાજા મટી રાજર્ષિ બનેલા મહારાજ પરીક્ષિતને મળવા આવ્યા. પરીક્ષિતે સર્વ ઋષિઓ પાસે પોતાનું પાપ પ્રગટ કર્યું. પોતાને એ પાપની યોગ્ય સજા ઋષિકુમારે કરી છે એમ પણ કહ્યું. પાપ થઈ જાય તો તેને પ્રગટ કરતા શીખો. પાપને પ્રગટ કરવાથી અહમનો નાશ થશે. મન, બુદ્ધિ અને અંતઃકરણ શુદ્ધ થશે. પાપ પ્રગટ કરવાથી મનને શાંતિ મળશે. ત્યાં આવી પહોંચેલા ઋષિઓને બે હાથ જોડી નમ્રતાપૂર્વક રાજા કહે છે, મહર્ષિઓ, મેં પાપ કર્યું છે. હું અધમ છું. આપ તપસ્વી છો, પવિત્ર છો. મારા જેવા અધમનો ઉદ્ધાર કરવા આપ પધાર્યા છો. મારો ઉદ્ધાર કરો. મારું મરણ સુધરે તેવો માર્ગ કૃપા કરીને આપ મને બતાવો. ઋષિઓ વિચાર કરવા લાગ્યા. અમે વર્ષોથી તપસ્યા કરીએ છીએ, પ્રભુનું ધ્યાન ધરીએ છીએ, છતાં હજુ પ્રભુનો સાક્ષાત્કાર થયો નથી.
અમને ચિંતા રહે છે કે અમારા અંતઃકાળે અમને પ્રભુના દર્શન થશે કે કેમ, અમારી મુક્તિ થશે કે કેમ. અરે, અમને તો મૃત્યુની બીક પણ લાગે છે. વિકરાળ કાળ અમારો ગ્રાસ કરશે ત્યારે અમારા મોઢે ભગવાનનું પવિત્ર નામ હશે કે કેમ. અને આ રાજર્ષિ 7 દિવસમાં મુક્તિ માંગે છે, મરણ સુધારવા માંગે છે. મરતી વખતે ભગવાનનું પુનિત પાવન નામ જીભ ઉપર રમતું હોય એવી ઈચ્છા રાખે છે. આ કંઈ શક્ય બને તેમ લાગતું નથી. મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ અને તપસ્વીઓને પણ મૃત્યુની બીક લાગે છે. મૃત્યુને જોઈ જ્ઞાનીઓ પોતાનું જ્ઞાન, યોગીઓ પોતાની યોગ સિદ્ધિ અને તપસ્વીઓ પોતાનું તપ ભૂલી જાય છે. અહીં તો રાજસી સ્વભાવનો એક રાજા અંતઃકાળે પ્રભુનું નામ સ્મરણ કરવા ઈચ્છે છે. આ કશું જ શક્ય બને તેમ લાગતું નથી. ઋષિઓમાંથી કોઈએ પરીક્ષિતને બોધ ન આપ્યો. પરીક્ષિતે જોયું કે આવા મહાન સમર્થ ઋષિઓ પણ મને ઉપદેશ આપવા તૈયાર નથી, સાચો રસ્તો બતાવવા તૈયાર નથી, મારું મરણ સુધારવા તૈયાર નથી. જગત સમસ્તના બધા જ જીવો ભલે મને છોડી દે, ભગવાન મને નહીં છોડે. હું ભગવાનને શરણે જઈશ. ભગવાન મારા ઉપર જરૂર કૃપા કરશે. જ્યારે તમને એમ લાગે કે તમારા કહેવાય એવા બધા જ સ્નેહી અને સ્વજનોએ તમારો હાથ છોડી દીધો છે, ત્યારે ભગવાનનું શરણ યાચજો. ભગવાન તમારો હાથ પકડશે. ભગવાનનું શરણ મળે એનું નામ મુક્તિ. પરીક્ષિતે ભગવાનનું શરણ લીધું, ભગવાનની સ્તુતિ કરી, દ્વારકાનાથને યાદ કર્યા. કહ્યું, પ્રભુ, મારા નાથ, મારો હાથ પકડવા કોઈ તૈયાર નથી. આપ મારો હાથ પકડો, મને તમારા શરણોમાં રાખો. હું અધમ છું, પરંતુ આપને પ્રિય એવા પાંડવોનો વંશજ છું. આપે જ બ્રાહ્મણના બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું હતું. આજે બીજા એક બ્રાહ્મણે શ્રાપરૂપી બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, તેનાથી મારું રક્ષણ નહીં કરો મારા નાથ. જીવનનો મને મોહ નથી, દેહ ટકાવી રાખવો નથી. તક્ષક નાગ મને ભલે કરડે, મારો દેહ ભલે પડે, મારા આત્માનો ઉદ્ધાર કરો પ્રભુ. હું પાપી છું, પરંતુ તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે ભગવાન, હું તારો દાસ છું. હું જેવો હો એવો પણ તારો છું, તારે શરણે આવ્યો છું. મારો જન્મ સુધાર્યો, હવે મારું મરણ પણ સુધારી લેજો નાથ. પરીક્ષિતનો પોકાર સાંભળી ભગવાને ભગવાન શિવના અવતાર રૂપ સુખદેવજીને મોકલી આપ્યા. પરીક્ષિતનું મરણ સુધારવા સુખદેવજી પધાર્યા. કેવા હતા સુખદેવજી? તેમના શરીર ઉપરથી વાસનાનું વસ્ત્ર પડી ગયું છે, તેથી તે દિગંબર હતા. સુખદેવજીની અવસ્થા 16 વર્ષની છે. અવધૂતનો વેશ છે. કેડ ઉપર કંદોરો પણ નથી, તો પછી લંગોટી ક્યાં બાંધવી? ઘૂંટણ સુધી લાંબા હાથ, વિશાળ વક્ષ સ્થળ, નાસિકાના અગ્રભાગે વિરાજતી દ્રષ્ટિ, મોઢા પર વિખરાયેલી વાળની લટો, કૃષ્ણ વર્ણ, તેજસ્વી લલાટ. આવા હતા સુખદેવજી. સુખદેવજીની પાછળ બાળકો ધૂળ ઉડાડતા આવે છે. નાગો બાવો, નાગો બાવો કહી સુખદેવજીને ખીજવે છે, પરંતુ સુખદેવજીને તો તેનું ભાન નથી. બ્રહ્મચિંતનમાં મસ્ત સુખદેવજીને દેહભાન નથી. સુખદેવજી પધાર્યા. ચારે તરફ પ્રકાશ ફેલાઈ ગયો, જાણે સાક્ષાત સૂર્યનારાયણ પૃથ્વી પર ઉતરી આવ્યા હોય. ઋષિઓ સમજી ગયા કે આ તો શિવ અવતાર સુખદેવજી. સૌ ઊભા થઈ ગયા. બધા જ ઋષિઓના સમૂહમાં વ્યાસજી પણ બેઠા હતા. તેઓ ઊભા થઈ ગયા. અન્ય ઋષિઓની સાથે
વ્યાસજીએ પણ સુખદેવજીને વંદન કર્યું. વંદન વિરક્તને થાય, લિંગ કે આયુને નહીં. વંદન પામવાની જેટલી યોગ્યતા સુખદેવજીમાં હતી તેટલી હજારો વર્ષોનું આયુષ્ય ધરાવતા તપસ્વી મુનિઓમાં પણ ન હતી. વ્યાસજી વિચાર કરે છે, મારો પુત્ર સુખદેવ ભાગવતનું રહસ્ય જેટલું જાણે છે તેટલું હું પણ જાણતો નથી. મારો દીકરો કથા કરશે તે હું સાંભળીશ. સુખદેવજી સિંહાસન પર બિરાજ્યા. તેઓ પરીક્ષિતનું કલ્યાણ કરવા પધાર્યા છે. બંધ આંખે પ્રભુની શરણાગતિ યાચતા પરીક્ષિતના અંતઃચક્ષુ સમક્ષ પ્રકાશ રેલાઈ ગયો. આંખો ઉઘાડી જોયું, સુખદેવજીને જોયા. જોતાં જ દંડવત તેમના ચરણોમાં પડી ગયા. રાજા વિચાર કરે છે, મારા પ્રયોપવેશના સમાચાર જાણી ઋષિમુનિઓ અત્રે પધાર્યા. સહુ કોઈ આવે પણ સુખદેવજી ન આવે. મારા જેવા પાપીની પાસે તો ન જ આવે. જરૂર મારા પ્રભુએ તેમને મારી પાસે મોકલ્યા છે. પ્રભુ જેનો ઉદ્ધાર કરવા માંગે તેની પાસે તેઓ પોતે દોડી જાય છે. સુખના રૂપમાં પ્રભુ પોતે મારી પાસે આવ્યા છે. બે હાથ જોડી પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે, ગુરુદેવ, હું અધમ છું. મેં બ્રાહ્મણનું અપમાન કર્યું છે. મહાજ્ઞાની અને મહાતપસ્વી એવા ઋષિના ગળામાં મેં મરેલો સાપ નાખ્યો છે. મારા આવા અઘોર પાપનું કોઈ પ્રાયશ્ચિત છે ખરું? ગુરુદેવ, 7 જ દિવસમાં મારે મૃત્યુને ભેટવાનું છે. હું પ્રેમપૂર્વક મૃત્યુનો સાક્ષાત્કાર કરીશ. મૃત્યુનો મને ભય નથી, પરંતુ મારે મારું મરણ સુધારવું છે. આપને ભગવાને એટલા માટે જ મોકલ્યા છે. કૃપા કરી આપ મને કહો કે મારા જેવા અધમ જીવે, જેનું મૃત્યુ નજીક આવ્યું છે, એવા પાપી જીવે શું કરવું? આપ એ પણ બતાવો કે મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? મારે કોનું સ્મરણ, જપ, ભજન, કીર્તન કે ચિંતન કરવું? શું કરવાથી મારું મરણ સુધરે? 7 દિવસમાં જ મુક્તિ મેળવવાનો ઉપાય આપ કૃપા કરીને મને બતાવો. પરમ કૃપાળુ સુખદેવજીનું હૃદય પીગળી ગયું. તેમને થયું, મારો આ શિષ્ય લાયક છે, મુક્તિનો અધિકારી છે. મારે તેને મુક્તિ અપાવવી છે. ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને જ્ઞાની હોય, અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું, 7 મિનિટમાં જ ગુરુદેવ તેને પ્રભુનું દર્શન કરાવે. અહીં તો અધિકારી વક્તાઓમાં ઉત્તમ એવા સુખદેવજી હતા અને અધિકારી શ્રોતાઓમાં ઉત્તમ એવા રાજા પરીક્ષિત હતા. 7 દિવસમાં મુક્તિ તો શું, સાક્ષાત પ્રભુને પણ લાવી પરીક્ષિત પાસે ખડી કરી દેવાનું સામર્થ્ય ગુરુદેવમાં હતું. સુખદેવજી કહે છે, રાજા, તું શું કામ ગભરાય છે? તારી પાસે 7 દિવસ છે, પર્યાપ્ત સમય છે. હું તારી પાસે કશું લેવા આવ્યો નથી, તને આપવા આવ્યો છું. રાજા, હું નિર્લોભી છું. મારી પાસે ઘણું છે, તેમાંથી થોડુંક તને આપવા આવ્યો છું. એ થોડામાં મુક્તિની તારી આશા સંતોષાશે. રાજા, મને પરમાત્માના જેવા દર્શન થયા છે તેવા દર્શન તને કરાવવા હું આવ્યો છું. મારી પાસે જે પરમ આનંદ છે તે અખૂટ છે. એ પરમ આનંદ હું તને આપીશ. તને આપીશ તો પણ તે તેટલો જ મારી પાસે રહેશે. પૂર્ણમાંથી પૂર્ણ જતાં પૂર્ણ જ રહે છે. પ્રભુ દર્શનનો એ આનંદ માત્ર 7 દિવસમાં હું તને કરાવીશ. તું નિશ્ચિંત બની જા. સુખદેવ રાજા પરીક્ષિતને કહે છે, રાજા, હું બાદરાયણી છું. મારા પિતા વ્યાસજી પ્રભુ ચિંતનમાં મસ્ત રહેતા. ભૂખ લાગે ત્યારે એકાદ વખત બોર ખાઈ લેતા. તેથી તેઓ બાદરાયણ કહેવાયા. હું તેમનો પુત્ર બાદરાયણી. મારા પિતા જરૂર પડે બોર ખાતા.
મને તો એવો પરમ આનંદ મળ્યો છે કે મારે બોર ખાવાની પણ જરૂર પડતી નથી. સુખદેવજી કહે છે, રાજન, હું તને 7 દિવસમાં જ કૃષ્ણના દર્શન કરાવીશ. તું 7 દિવસ સુધી ભાગવત રૂપી અમૃત રસનું પાન કર. રાજન, તારે તો હજી 7 દિવસ જીવવાનું છે. જે સમય ગયો તેનો વિચાર ન કરીશ. જે સમય બાકી રહ્યો છે તેને યાદ ન કરીશ. અત્યારે જે સમયમાં તું જીવી રહ્યો છે તેનો વિચાર કર. તે સમયનો સદુપયોગ કર. ભાગવતમાં પ્રેમરસ ભરેલો છે, તેમાં ભક્તિ રસ છે. એ રસનું આકંઠ પાન કર. એ રસ ઘણો મધુર છે. એ મધુર રસનું પાન કર. તારું મરણ સુધરી જશે. ભાગવતના વક્તા તો સુખદેવજી જેવા હોવા જોઈએ. આ સાથે આપણા શ્રીમદ ભાગવત કથાનો પ્રથમ સ્કંદ પૂર્ણ થાય છે. આવનારી કથામાં આપણે દ્વિતીય સ્કંદની શરૂઆત કરીશું. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂક કરશો. જય શ્રી કૃષ્ણ.